નમસ્કાર મિત્રો. મિત્રો આજે તમારી સમક્ષ વૃષભ રાશિના જાતકો માટે ત્રીજો માસ એટલે કે માર્ચ માસ કયા ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે જે વ્યવહાર માટે સારા છે, લગ્ન માટે સારા છે, સાથે આપનું મન ક્યારે અશાંત થઈ શકે છે, કઈ વાતની સાવધાની રાખવી જોઈએ અને કયા ઉપાય કરવા જોઈએ, સંપૂર્ણ વિસ્તાર તારીખ સાથે તમારી સમક્ષ રાખવા જઈ રહ્યો છું. આપની વૃષભ રાશિ હોય તો સંપૂર્ણતા વિડીયો જરૂર સાંભળજો, કેમ કે મિત્રો તારીખ આપીશ જેનાથી આપ સાવધાન પણ થઈ શકો છો. શરૂઆત કરીએ મિત્રો 2 માર્ચથી અને એ 4 માર્ચ સુધી આપનું મન અશાંત રહી શકે છે. કોઈ પણ પ્રકારની આપ ચિંતા કરી શકો છો, પછી સંતાનની ચિંતા હોય અથવા ભાઈઓની ચિંતા હોય અથવા બિઝનેસની ચિંતા હોય અથવા ધનની ચિંતા હોય, એમ કોઈ પણ રીતે આપનું મન અશાંત રહી શકે છે. તો મનને શાંત રાખવું, સાચા નિર્ણય કરવા ખૂબ જરૂરી છે. જો મન અશાંત રહેશે તો આપ સાચો નિર્ણય કરી શકશો નહીં. તો આપનો પછી બિઝનેસ હોય, નોકરી હોય તો તેમાં નુકસાન થવાની સંભાવના વધી જશે. એટલે મનને ખૂબ જ શાંત રાખવું જોઈએ અને કોઈ પણ ઉતાવળથી નિર્ણય ન કરવો જોઈએ. બીજી તારીખ આપું છું 12 માર્ચથી લઈ અને આપને 14 માર્ચ સુધી પણ મન અશાંત રહી શકે છે. તેમાં પણ આપણે શાંત રહેવાની જરૂર પડી શકે છે. સાથે 21 માર્ચથી લઈ અને 23 માર્ચ સુધી પણ મન અશાંત રહી શકે છે. તેમાં પણ આપને ખૂબ શાંત રહીને નિર્ણય કરવા જોઈએ. અને ચોથી તારીખ છે 29 તારીખથી 31 તારીખ સુધી પણ મન અશાંત રહી શકે છે. તેમાં પણ આપણે ખૂબ શાંતિ ધૈર્ય સાથે કોઈ પણ કાર્ય કરવું જોઈએ. હવે મિત્રો આપનો વેપાર કઈ તારીખમાં ઉત્તમ બનશે, જેમાં આપનો વેપાર વધશે ખરો અને આપ જે પણ નિર્ણય કરશો એ આપના માટે સારા રહેશે. મિત્રો આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં વિડીયો શેર કરજો. સાથે મિત્રો આપ ફેસબુકના માધ્યમથી આ જો વિડીયો જોઈ રહ્યા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. સાથે મિત્રો વૃષભ રાશિના જાતકો માટે બધું જે કહીએ છે એ શક્ય ન પણ બને. શા માટે? જ્યારે જન્મ કુંડળીમાં ગ્રહો અશુભ સ્થિતિમાં હોય ત્યારે અશુભ પરિણામ વધી શકે છે, પણ જ્યારે ગ્રહો શુભ સ્થિતિમાં હોય ત્યારે શુભ પરિણામ આવી શકે છે. એટલે આપની જન્મ કુંડળી જોવી પણ ખૂબ જરૂરી છે. ઘણા બધા મિત્રો અમને કોલ પણ કરે છે, SMS પણ કરે છે કે જે આપ કહો છો ક્યારેક સત્ય થાય છે, ક્યારેક એ નથી બનતું. એનું કારણ એ છે આપની જન્મ કુંડળીના ગ્રહો જોવા ખૂબ જરૂરી છે. અમે જે પણ ચર્ચા કરીએ છીએ એ ગોચર ગ્રહો અનુસાર કરીએ છીએ, રાશિ અનુસાર કરીએ છીએ. એટલે મિત્રો એ પણ વાત વિચારવી ખૂબ જરૂરી છે. મિત્રો હવે વાત કરી વેપાર માટે જે શુભ તારીખ છે એ 1 તારીખથી લઈ અને 25 તારીખ સુધી શુભ રહેશે. 25 દિવસો આપના શુભ રહેશે. આપના જે પણ બિઝનેસ બાબતમાં, વેપાર બાબતમાં આપના જે પણ કાર્યો અટકી ગયા હતા એ કાર્યોમાં સંપૂર્ણ રીતે સારો બિઝનેસ થવાની સંભાવના વધી જશે. સાથે આપના કાર્યોની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, પૈસા બાબતમાં હોય અને અટકી ગયું હોય, પૈસા પાછા આવવાની સંભાવના વધી જાય છે. હવે વાત કરીએ નોકરી બાબતમાં તો નોકરીના કયા દિવસો તમારા માટે સારા છે? ઘણી વખત આપણે ખૂબ મહેનત કરીએ પણ એ દિવસો સારા ન જાય, પ્રમોશન સારું ન થાય, અથવા એમ પણ કહી શકાય કે આપણે જે આગળ જવું જોઈએ એ પ્રગતિ થવી જોઈએ એ પ્રગતિ ન થાય, એવું પણ બની શકે. પણ માર્ચ મહિનામાં તમારા માટે કયા દિવસો સારા છે? તો 1 તારીખથી લઈ અને 14 તારીખ સુધીના દિવસો તમારા માટે સારા કહી શકાય. આમાં પ્રગતિ પણ કરશો, મહેનતનું પરિણામ પણ દેખાશે. આપણી સાથે જે પણ સહકર્મચારી કાર્ય કરે છે એનો પણ આપણે સહયોગ મળશે. હવે ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે કયા દિવસો સારા છે? તો વિદ્યાર્થી મિત્રો માટે ખાસ એ દિવસો કહી શકાય તો 1 તારીખથી લઈ અને 14 તારીખ સુધીના દિવસો ખૂબ સારા છે. તેમાં આપણે મહેનત કરવી જોઈએ. પણ કદાપી વિદ્યાર્થી બંધુઓને કોઈ પણ પરિણામ આવે તો નિરાશ ન થવું જોઈએ. પ્રયાસ છે એ સફળતાની ચાવી છે, એટલે પ્રયાસ સતત કરવા જોઈએ. પણ આપણી કઈ જગ્યાએ ભૂલ આવે છે એ આપણા ગુરુજનો હોય, આપણા વડીલો હોય, આપણા માતા પિતા હોય તેની પાસેથી સલાહ લઈને આગળ વધવું જોઈએ.
એમ પણ કહી શકાય. ક્યારેક વિદ્યાર્થી બંધુ હોય જે ક્રમાંકની આશા લઈને બેઠા છે, એ ક્રમાંક ના આવે તો નિરાશ થઈ જાય છે. નિરાશ થવાની જરૂર નથી, આપને વધારે મહેનત કરવાની જરૂર પડી શકે. સુવર્ણ દિવસો છે અત્યારે તમારા વિદ્યાર્થી બંધુઓ માટે, એ દિવસોનો ખાસ કરીને લાભ લેવો જોઈએ. મિત્રો, હવે યાત્રાનો કયો શુભ સમય છે? તો એમ કહી શકાય કે યાત્રા માટે જે તમારા માટે સારો સમય છે 26 તારીખથી લઈ અને 31 તારીખ સુધીનો સમય ઉત્તમ કહી શકાય. મુસાફરી માટે પણ આ દિવસો ખાસ કરીને સારા કહી શકાય. ઘણા બધા મિત્રોના કોલ આવશે, SMS આવશે કે આપે તો વિવાહ માટે ઉત્તમ દિવસો કયા છે? તો વિવાહના પ્રસ્તાવ મૂકવા માટે કયા દિવસો સારા છે? બરાબર સાંભળી લેજો મિત્રો. તે ખાસ કરીને 1 તારીખથી લઈ અને 25 તારીખ એટલે 25 દિવસ, તેમાં પણ ઉત્તમ જે દિવસો છે 1 તારીખથી લઈને 14 તારીખ સુધીના સુંદર મજાના વિવાહના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આ દિવસોમાં સારી જગ્યાએ, પછી પુત્રો હોય તો ભલે, પુત્રી હોય તો ભલે, સારું ઠેકાણું આવે તો ત્યાં પ્રસ્તાવ મૂકવો જોઈએ. સાથે મિત્રો, ઘણા બધા મિત્રોના એ પણ SMS આવે છે, કોલ આવે છે કે અમારા દીકરા દીકરીના લગ્ન થતા નથી, એનું કારણ શું હોઈ શકે? તો તમારી જન્મ કુંડળીમાં જ્યારે સપ્તમ ભાવ દૂષિત હોય, સપ્તમ ભાવનો સ્વામી દૂષિત હોય, અથવા આપની જન્મ કુંડળીમાં સપ્તમ ભાવમાં અશુભ યોગ નિર્માણ થતા હોય તો લગ્નમાં વિલંબ થઈ શકે છે. એટલે આપણે કુંડળી બતાવ્યું હોય કે કયા ગ્રહોના હિસાબે અમારા લગ્ન જીવનમાં વિલંબ થાય છે, તો અહીંયા નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે, સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો, હવે ખાસ કરીને બીમારીમાં આપને કઈ તારીખોમાં સાવધાની રાખવી જોઈએ? તો આપણે ખાસ કરીને પેટ ન બગડે, સાથે કોઈ પણ પ્રકારનો રોગ ના આવે, યાત્રામાં જાઓ, મુસાફરીમાં જાઓ તો ખાવામાં, રહેવામાં આપને સાવધાનીનો જે સમય છે એ ખાસ કરીને 1 તારીખથી લઈ અને 7 તારીખ સુધીનો સમય છે, એમાં સાવધાની રાખજો. સાથે 25 તારીખથી 31 તારીખ સુધીનો સમય છે, તેમાં સાવધાની રાખજો. આ દિવસોમાં સાવધાની રાખશો તો તમારા માટે ખાસ કરીને બીમારી નહીં આવે, પણ સાવધાની હશે તો નુકસાન થવાની સંભાવના વધી જશે. નાની નાની બીમારી હોય ત્યારે સારા ડોક્ટરની સલાહ લઈ અને એની દવા કરવી જોઈએ. હવે કયા ઉપાય કરવા જોઈએ? તો આ ઉપાય ખાસ કરીને લખી લેશું. આપને પ્રતિ બુધવાર ગણપતિ ભગવાનની ઉપાસના કરવી જોઈએ. પ્રતિ દિવસ ઓમ ગણેશાય નમઃ આ મંત્રની 1 માળા કરવી જોઈએ. બુધવારના દિવસે લીલા રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. આપની જન્મ કુંડળી બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. આ રીતે કરશો તો તમારા માટે એક ગ્રહો પણ શુભ ફળની પ્રાપ્તિ કરાવશે. મિત્રો, આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.